એક મહત્વપૂર્ણ સમાચાર અમદાવાદથી, જ્યાં સુભાષ બ્રિજ પછી વધુ એક બ્રિજ ક્ષતિગ્રસ્ત થયું છે। અહેવાલ બાદ કોર્પોરેશન તંત્ર આવ્યું છે હવે હરકતમાં। તાત્કાલિક બ્રિજ પર બેરિકેડ લગાવી દેવાયા હોવાના સમાચાર છે। ઇન્કમટેક્સ બ્રિજ પર લાગેલા જોઇન્ટ્સ તૂટી ગયા છે। જ્યાં બ્રિજ ક્ષતિગ્રસ્ત દેખાયો છે ત્યાં અવરોધ મૂકી દેવાયો છે। આગામી સમયમાં સમારકામ પણ હવે શરૂ કરાશે। આ પ્રકારનું આયોજન ઘડી કઢાયું છે। તો TV9ના અહેવાલ પછી કોર્પોરેશન તંત્ર તાત્કાલિક ધોરણે હરકતમાં આવી ગયું છે। તાત્કાલિક આ બ્રિજ પર બેરિકેડ લગાવી દેવાયા છે। જોઈ શકો છો કેવી રીતે આ મેટલ પ્લેટના જોઇન્ટ્સ એ તૂટી ગયા છે, સ્ક્રૂ પણ દેખાઈ રહ્યા છે। આગામી સમયમાં એનું સમારકામ પણ શરૂ કરાશે। તો આ દ્રશ્ય જુઓ, TV9ના અહેવાલ પછી તાત્કાલિક તંત્ર જાગ્યું છે। TV9 દ્વારા જે રીતે અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને જે ક્ષતિગ્રસ્ત જણાવેલો ભાગ છે, ઇન્કમટેક્સ બ્રિજ ઉપરનો જે નવો બનેલો બ્રિજ છે અને ક્ષતિગ્રસ્ત જણાવ્યો હતો તેનો અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ કોર્પોરેશનની જે ટીમ છે તેના દ્વારા અહીં જે છે સમારકામની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે અહીં જે બેરિકેડ્સ લગાવી દેવામાં આવી રહ્યા છે અને ત્યારબાદ આ જે જોઈન્ટ છે તે જોઈન્ટનો નીચેનો ભાગ છે તે તૂટેલો જણાય છે, ક્ષતિગ્રસ્ત જણાય છે। હવે તેનું રિપેરિંગ કામ પણ શરૂ કરવામાં આવશે, પરંતુ આટલો જે વિસ્તાર છે, આટલો જે ભાગ છે કે જ્યાં જોઈન્ટ ક્ષતિગ્રસ્ત થયા છે તેને અત્યારે બેરિકેડ લગાવી અને તેટલો ભાગ છે ત્યાંથી વાહનોની અવરજવર છે બંધ કરી દેવામાં આવશે અને આગામી સમયમાં આ જોઈન્ટ છે તેની રિપેરિંગની કામગીરી પણ છે તે હાથ ધરવામાં આવશે। કેમેરા પર્સન નિલેશ સાથે હરીન માત્રાવાડિયા, TV9 અમદાવાદ। તો જોઈ શકો છો TV9ના અહેવાલ પછી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। બેરિકેડ મૂકી દેવાયા છે અને હવે આગામી દિવસોમાં આનું રિપેરિંગ કામ પણ હવે શરૂ કરવામાં આવશે।